ધોરણ 6 સામાજિક વિજ્ઞાન. આજે આપણે પપેટના માધ્યમથી ગૌતમ બુદ્ધના જીવન વિશેની સમજ મેળવીશું. ગૌતમ બુદ્ધનો જન્મ હિમાલય ક્ષેત્ર તરફ નેપાળની તરાઈમાં કપિલવસ્તુ નામના રાજ્યમાં થયું હતું. તેમના પિતાનું નામ શુદ્ધોધન અને માતાનું નામ માયાદેવી હતું. કપિલવસ્તુની બાજુમાં આલાર કલામ નામના એક સંતનો આશ્રમ હતો. આલાર કલામ ગૌતમ બુદ્ધના ગુરુ હતા. સિદ્ધાર્થ તેમના આશ્રમમાં જતા અને તે જોઈને તેમને પિતાને ચિંતા થવા લાગી કે સિદ્ધાર્થ સંન્યાસી તો નહીં બની જાય ને, એટલે યુવાવસ્થામાં જ તેમના લગ્ન કરાવી દેવામાં આવ્યા. તેમના પત્નીનું નામ યશોધરા અને તેમને એક પુત્ર પણ હતો જેનું નામ રાહુલ હતું. લગભગ 30 વર્ષની ઉંમરે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધમાં તેઓ પોતાના પરિવારનો ત્યાગ કરીને સંન્યાસી બનવાનું નક્કી કર્યું. ગૃહ ત્યાગ બાદ તેઓ રાજગૃહ પછી પુરુવેલા નામના સ્થળે ગયા અને 5 બ્રાહ્મણો સાથે રહીને તેમને તપ શરૂ કર્યું. અને પછી તેઓ 5 બ્રાહ્મણોનો સાથ છોડીને એકલા જ તપ કરવાનો નિર્ણય કર્યો. બોધિગયા ખાતે એક પીપળાના વૃક્ષ નીચે બેસીને તેઓ સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના કરી. ઘણા દિવસોની સાધના પછી વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાન પ્રાપ્ત થતાં સિદ્ધાર્થમાંથી તેઓ બુદ્ધ થયા. જ્ઞાન પ્રાપ્તિ બાદ બુદ્ધ સારનાથ ગયા અને પોતાના જૂના બ્રાહ્મણ મિત્રોને મળ્યા અને સૌ પ્રથમ વખત તેમણે 5 બ્રાહ્મણ મિત્રોને સારનાથ ખાતે ઉપદેશ આપ્યો. ગૌતમ બુદ્ધનું અવસાન 80 વર્ષની વયે કુશીનારામાં થયું અને વિશ્વભરમાં આજે પણ તેમના વિચારો અને ધર્મ જીવંત રહ્યા છે.